જો મિત્રો આ કેવડો મોટો પુલ છે અને હું એક જ વિચાર કરું છું કે આ દોવડા કોણે બાંધ્યા છે, તમને ખબર છે? જો આ આવડા મોટા પુલમાં દોવડા તો ઠીક છે, પંખા કોને લગાડ્યા છે? ક્યાં છે પંખા? જો ઉપર રહ્યા. હા, તો અહીંયા ઉપર પંખા લગાડવા કોણ આવ્યું છે? ભાઈ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જરા કહેજો, બાકી આપણને તો કઈ ખબર નથી. અને જો આ હવે એન્ટ્રીની ફૂલ અહીંથી તૈયારી ચાલુ છે, પણ એન્ટ્રી ગેટ અહીંથી થોડોક દૂર છે. આ બધા પણ બ્લોગ જ બનાવે છે. અહીંયા એન્ટ્રી ગેટ છે. જોવી એન્ટ્રી ગેટમાં કઈ કંપનીનો કેમેરો મેકેલો છે એ આપણે ત્યાં જઈને તમને બતાવશું. અને એન્ટ્રી તો લગભગ ધમાકેદાર જ હશે, કેમ કે ફોટોગ્રાફરને કોઈથી કાંઈ નબળું હાલે નહીં, બરાબર? એટલે ફોટોગ્રાફરની બધાની એન્ટ્રી જોરદાર હશે. અને ત્યાં કેમેરાનો ગેટ હશે, પણ કેમેરા કઈ કંપનીનો ગેટ હશે ને એ તમને હું હમણાં વ્લોગમાં બતાવું છું. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો બોલો. મારે બોલવાનું? હા, તે તમારે એક્ઝિબિશન છે ફોટો ફેર તો. ફોટો ફેર ગયો શરૂ છે. ચલો મિત્રો, ગાંધીનગર પહોંચી ગયા છીએ અમે. એક્ઝિબિશનનો ગેટ સામે છે. રાજુભાઈ વ્યૂ બતાવો. જો હવે તમને બતાવી અને કઈ કંપનીનો આ ગેટ છે બનાવેલો જોજો. જો નિકોન આજે ફોર્મમાં છે. જોરદાર ધમાકેદાર નિકોન કંપનીનો આ ગેટ છે બનાવેલો. અને કેમેરાની અંદરથી જવાનું. તો હવે આપણે જઈ રહ્યા છીએ કેમેરાની અંદર. એટલે ટૂંકમાં કેમેરાનો ગેટ છે, એટલે કેમેરાની અંદર જ કહેવાય. તો જો અંદરનો વ્યૂ કંઈક આવો છે, જોરદાર. આ ફોટો ફેરનું અહીંયા બેનર છે, નિકોન કંપનીનો કેમેરો છે. લાગે છે એવું કે અત્યારે નિકોન સ્પોન્સર થયા આ ફોટો ફેરમાં, કેમ કે દાદા પોસ્ટર તો નિકોનના જ દેખાય છે. આ બાજુ પણ તમે જુઓ. અને ભાઈ નિકોન તો નિકોન છે, બાકી નિકોનની અત્યારે વાહ વાહ હોય એવું લાગે છે. અને જોરદાર બધું આયોજન છે, પણ આપણે હજી અંદરની તો એન્ટ્રી લીધી જ નથી. થોડી વારમાં હવે આપણને અંદર જવાની પણ પરમિશન આપી દેશે. અને અંદરનો નજારો કેવો છે કેવો નહીં હું તમને વ્લોગમાં બતાવીશ. પણ આપણે અત્યારે તો બહાર ઊભા રહીને રાહ જોવાની છે, કેમ કે હજી એન્ટ્રી ચાલુ થઈ નથી. આ તો ખાલી નોર્મલ એન્ટ્રી હતી, ગેટની અંદર આવવાની. અને અહીંથી સાચી એન્ટ્રી તો બધી જે આપણે વસ્તુ જોવાની છે એ અંદર જ છે. જો આ હોલ છે, આની અંદર આપણે જવાનું છે. અને આખો હોલ એસી વાળો છે, એટલે બહુ જ મજા આવવાની છે. અને બહુ સારી સારી વસ્તુ જોવા મળવાની છે. તો બ્લોગમાં આગળ બના રહેજો. એવું છે, આમાં કઈ બેઝ જ થયું. તમે તો મસ્ત ગાઓ છો, રાષ્ટ્રનું ગીત ગાઓ છો. તમે તારા ગાઓ. ઉમેદવાર છે શ્રી મુનાભાઈ ઉર્ફ ભાદરવા, જેને લોકો ઓળખે છે. ધારી ફોટોગ્રાફર એસોસિએશનની અંદર ભાઈ બહુ મહેનતથી કાર્યરત છે. ઘણા સમય દરેક ફોટોગ્રાફરને કોઈ જીવન જરૂરિયાત વસ્તુ અટકતી હોય, સારી રીતે અને બનતી કોશિશથી ધારી તાલુકાની અંદર પણ કોઈ પ્રતિષ્ઠિત માણસો હોય તો એની પાસેથી એવું કહી શકે ભાઈ આ વ્યક્તિને ખરેખર પૈસાની કે આર્થિક રીતે એની જરૂર છે, તો તમે એની સહાય કરો. એવી રીતે એ ભાઈનું બહુ સારું કામ છે. વાહ, બરોબર છે. એના માટે બને એ આપણે આ મુનાભાઈ તમે જે વાત કરી એના માટે બરોબર. હા, અમારા સાજીદભાઈ છે. બોલો, કઈ કહેવાનું છે ભાઈ? તમે અહીંયા ફોટો ફેરમાં અત્યાર સુધી અહીંયા પૂગ્યા,
જે બહુ લાંબો સફર કરીને આવ્યા છો તો તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. ઘણા સમય બધા મિત્રો ભેગા થયા છે. જાત જાતની વાનગી નાસ્તામાં બધા લીધી છે. અત્યારે ફેરમાં આવ્યો તો મને 10 મિનિટની વાર છે ગેટ ખુલવાની. પછી અમે બધા સાથે અંદર ચડ્યા. તો તમે અહીંયા પૂગ્યા, અહીંયા તમે અત્યાર સુધી પૂગ્યા, એમાં કોઈ તમને કોઈ જાતની તકલીફ કે એવું કાંઈ કે હેરાનગતિ એવું કાંઈ થયું? હેરાનગતિમાં વાત જ ક્યાં છે? મજા આવી ને? આનંદ છે ને. બધા ફોટોગ્રાફર મિત્ર જ્યારે ભેગા થાય તો ફોટોગ્રાફરને બધાને એક હારે જવું જરૂરી છે કે નહીં? વર્ષમાં એકવાર તો આવી ટૂર થવી જ જોઈએ. થવી જોઈએ ને. અને ફોટોગ્રાફરને હંમેશા એક જ રહેવું જોઈએ કે નહીં? એક જ રહેવું જોઈએ તો જ મજા આવે. બહુ જ મજા આવે. હા એમ. બકરા લીંડાની ગોડે ક્યાં ઢેર લીંડાની ગોડે ક્યાં બોલ રહે હો ભાઈ? આને વિડિયોની આખી આખી કરી દઈ કમ્પ્લીટ કરી દીધું બરોબર. આપણે કાંઈ વાંધો નહીં, એને આપણે મેં કીધું આપણે વડીલ શ્રી સસનાવાળા ભાઈ અહીંયા બેઠા જે ફોટોગ્રાફરનો બહુ સારું નામ છે. પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ નાગરિક હા, પછી આ ભાઈ શ્રી ગણપતવાળા ભાઈ દિલીપભાઈ બરોબર. એ પણ શું કહેવાય 60 વર્ષ વચ્ચે સિનિયર સિટીઝન છતાં પણ એટલી ફોટોગ્રાફીની દુનિયામાં એટલો દિલચસ્પ રસ છે કે આજની તારીખમાં પણ એ ઉંમરને લિહાજ શું કહેવાય અમુક ઉંમર પછી માણસ થાકી જાય હા, ઉંમર પર પણ આજની તારીખે ફોટોગ્રાફીની અંદર એનું એવું જીવન એની અંદર તત્પર છે હજી કે હજી પણ એને એમ જ લાગે કે હું યંગ છું. ત્યારે એને હાથમાં જ્યારે કામ કરવું હોય આ ભાઈ બે શબ્દ કહે જેમ કે વાંદરો ગૌડો થાય ગુલાટ મારતા ન શીખે તેમ અમારા દિલીપભાઈ કેમેરો વેકતા નથી બોલતા. વાહ ભાઈ વાહ. એટલે એની આમ ફૂર્તિ સારી કહેવાય ટૂંકમાં. અને 2-4 વંડીઓ ઠેકી 2-4 વંડીઓ ટેકી જાય. એ વાહે દોડ્યો અત્યારે કાઉ જ રાખો ભાઈ, કાઉ જ રાખો. કા બાદશાહ હાલો ભાઈઓ, આમ જાવા મળ્યા બધા. એન્ટ્રી ગેટ ખુલી ગયો. ગેટ ખુલી ગયો છે. વાહ ભાઈ વાહ. તો ધીમે ધીમે બધા ફોટોગ્રાફર મિત્રોને નમ્ર વિનંતી કે આગળ વધો. અંદર જવાની બહુ ખુશી થાય છે ને. તો અત્યારે બધા એટલી બધી રાહ જોઈને બેઠા છે કે ક્યારે એન્ટ્રી ચાલુ થાય. હા, એ ડિસ્પ્લેમાં વિડીયો બતાવે છે. હા, નાના લેપટોપમાં. અત્યારે બધા એટલા ઉત્સાહ છે આ બધા બહાર બેઠા કે ક્યારે એન્ટ્રી ચાલુ થાય અને ક્યારે આપણે અંદર જાવી. તો આપણે એન્ટ્રી ચાલુ થવાની હવે ફૂલ તૈયારી છે. અને તમારે જેનો રાહ તમે ક્યારના જોઈ રહ્યા છો એ વસ્તુ હવે તમને આપણે બતાવીશું. કેમ કે એન્ટ્રી થાય તે પછી જે પોસિબલ છે તમને બતાવવું. તો હવે એન્ટ્રીની ફૂલ તૈયારી છે. આપણે અંદર જઈને તમને બતાવીએ કે શું છે. આપણે જો આ ફોટો ફેરની એન્ટ્રી ટિકિટ છે. આ તમારા હાથમાં બાંધેલી હોય ને તો જ તમને આ ગેટમાંથી એન્ટ્રી મળે. નકર અહીંયાથી તમને એન્ટ્રી કરવા ન દે. અને એ ટિકિટ લેવા માટે તમારે અહીંયા ઓફલાઈન બુક કરાવવી પડે. અને ટિકિટની પ્રાઇસ છે 200 રૂપિયા. તો જ તમને આમાં એન્ટ્રી કરવા દે. નકર જો આ બોડીગાર્ડ ઊભા છે તમને પાછા રિટર્ન કાઢે. અને આપણી તો ટિકિટ આવી ગઈ છે એટલા માટે આપણે હવે અહીંથી ગેટની અંદર એન્ટ્રી લેશું અને અંદર જોઈએ હવે કેવી મજા આવે છે. તો બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા લાઇટોનો સ્ટોલ છે બધા. હવે અહીંયા બધા પણ અલગ અલગ સ્ટોલ છે. અને જો આ સ્ટોલ છે આપણે LED લાઇટ માટેનો. અહીંયા સ્ટોલ છે ફોટો ફ્રેમનો અને પ્રી વેડિંગ શૂટ માટેનું ટોટલ મટીરિયલ અહીંયા મળશે. જો કેવી સરસ મજાની ફ્રેમ છે. આગળ અહીંયા પ્રી વેડિંગના ડ્રેસ છે બહુ સારા. અમારા સરફરાજભાઈને ગણતરી લાગે છે લેવાની ફ્રેમ. એને તો બધું અત્યારે બહુ સારું સારું ધ્યાનમાં આવે છે. અને લાગે છે એવું એ 3-4 લાખ રૂપિયાની અહીંથી ખરીદી કરશે. ધારીમાં નવું અપડેટ તો લાવવું જોઈએ. હા, ધારીમાં અપડેટની જરૂર છે જ ઓલરેડી.
તો આપણે જોઈ છીએ આ બધું કેવું મસ્ત છે અને કેટલા બધા સારા સ્ટોલ છે. આમાં તમને શું પસંદ આવે છે એ તમે વિડીયોના કોમેન્ટમાં જરૂર કહેજો. જો આ છે મસ્ત લાઇટિંગ વાળું. આ કેમ છે ભલા શું દેખાય છે? અંદર કઈ દેખાતું નથી. હે? વાહ ડાન્સ ફ્લોર છે કઈ નહીં થાય. હે? એટલે ડાન્સ ફ્લોર પ્રોપર છે. આ ડાન્સ માટેનું બેકગ્રાઉન્ડ. આ તો આપણે અંદર વ્યા એવું કઈ લાગે એવું છે. અંદર તો કઈ દેખાતું નથી. તો તારી ગણતરી નથી ને હવે પેલા લેવાની? એવું છે પણ આમાં આપણે સામે દેખાવી છે એટલે જો કેટલું મસ્ત લાગે છે. વાહ વાહ ભાઈ વાહ, સુપર હો ભાઈ. અને અહીંયા તો કઈક જોવા તો અલગ અલગ વસ્તુ જ બહુ મળશે. કઈક આમ તમને આમ થાય કે આપણે કોઈ દી આ જોયું જ નથી એવું વસ્તુ જ અહીંયા અલગ અલગ હોય. બસ શાંતિ. વાહ ભાઈ આ પહેરી લો ને તમે મજા આવી જાય. હે સુપર લાગશે હો. બરાબર, તમારા માટે તમારા લાયક છે હો. એકદમ બોડી હા. હે? ઓલા પેલા સમયમાં નતો હોતો ઓલો બેલ રગાવવાનો. હા હજુ આવ્યો એમનો પાછો કઈ તને નથી થાય એમ ને? બહુ મહેંગા ભાઈ. એ બધા પ્રોફેશનલ. આમાં રિઝલ્ટ બિઝલ્ટ ના અહીંયા સારું આવે. લાઇટિંગ તો હોય જ પૂરેપૂરું. તો રસિકભાઈ તમને આમાં કેવી મજા આવી? બધા થાકી ગયા ને? થાકી તો ગયા.